અને એટલા માટે આ સમય જાણે કે પ્રભુએ નિર્ધારિત કર્યો. અને આ જે પુસ્તકો છે અમે તમને આપીએ તે પહેલાં અમે તમને પ્રભુના વચનો પણ આપીએ. ત્યાર પહેલાં અમે કેડેટ્સ જે મિત્રો છે એમની સાથે પણ મુલાકાત કરી, સંગત થઈ. બહુ આનંદનો સમય પ્રભુએ આપ્યો માટે પ્રભુનો બહુ જ આભાર અમે માનીએ છીએ. અને અહીંયા પણ તમે જે નિવૃત્ત સાહેબો છો, અમલદાર સાહેબો અને બહેનો, બધાને માટે પણ પ્રભુનો અમે બહુ જ આભાર માનીએ છીએ. મારી સાથે મારા ધર્મપત્ની પણ જોડાયા છે, એમને માટે પણ આભાર માનું છું. ને મારા એક મિત્ર નરેન્દ્રભાઈ, એ પાછળની બાજુ, નરેન્દ્રભાઈ હાથ ઊંચો કરો. હા, નરેન્દ્રભાઈ એ મેથોડિસ્ટના છે, એટલે એમને માટે પણ પ્રભુનો હું આભાર માનું છું. હું CNIનો પાળક છું. મારા પત્ની તે સાલ્વેશન આર્મીમાંથી આવે છે. અને મારો જે દીકરો અમેરિકામાં મેથોડિસ્ટનો સિનિયર પાસ્ટર છે. એટલે મેથોડિસ્ટ, CNI અને મુક્તિભેદ ભેગું થયું એટલે ખલાસ. પતિ ગયું તો ચલાવ. પ્રભુનો એના માટે આભાર માનું છું. 20મી ડિસેમ્બર 1939ના દિવસે પ્રભુએ મને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યો. એ વાતને 86 વર્ષ પૂરા થાય છે. અને આ ડિસેમ્બરમાં 87મો બેસશે. પણ એ પહેલાં મારા મિસિસ મારા કરતાં 2 મહિના આગળ છે. હો કે CNI કરતાં સાલ્વેશન આર્મી આગળ આવી ગયું. અને 10 ઓક્ટોબર અને 1939ના દિવસે તેઓ આ પૃથ્વી ઉપર આવ્યા. પ્રભુનો આભાર માનીએ છીએ. અને પછી 12મી એપ્રિલ 1962ના દિવસે એ CNI અને મુક્તિ ફોજ ભેગા થઈ ગયા ઉત્તરસંડા પલટનની અંદર. અને વરરાજા તરીકે હું અંદરની બાજુએ ત્યાં આગળ એન્ટ્રી મારી અને કોઈકને બૂમ પાડી, તોપ ચલાવ. નકુ મરી ગયા આપણે. લગ્નના દિવસે જ, હજુ તો અંદર દાખલ થયા નથી, હજુ તો હાથ નથી પકડ્યો. એ પહેલાં મેં કહું આ કેમની આ પરિસ્થિતિ થશે. પણ પ્રભુએ 64 વર્ષ સુધી અમને સંભાળી રાખ્યા છે. હાલેલુયા, ધન્યવાદ આપીએ છીએ. એના કરતાં વિશેષ એક દિવસ મારા જીવનમાં આવ્યો, અને તો 23મી જુલાઈ 1963નો દિવસ હતો. અને એ દિવસે પ્રભુએ મારા પાપની મને ક્ષમા કરી. મારા પાપ પ્રભુએ ધોઈ નાખ્યા. અને પૂર્વથી પશ્ચિમ જેટલું દૂર છે તેટલા ઉલ્લંઘનો તેમણે દૂર કર્યા. અને મારા જે ઉલ્લંઘનો ને પાપો છે નીચેની બાજુ ફેંકી દેવામાં આવ્યા. અને એની ઉપર ઢગલો કરવામાં આવ્યો અને ઉપરની બાજુ લખાણ કરવામાં આવ્યું, નો ફિશિંગ ઇઝ અલાઉડ. અમે અહીંયા આગળ માછલા મારવાના નથી. નો ફિશિંગ ઇઝ અલાઉડ. એ દિવસ મારા જીવનમાં 1963ના વર્ષમાં પ્રભુએ આણ્યો. સાંજના 8:30 વાગે, જુલાઈની 23મી તારીખે. તારીખોમાં થોડીક આગા પાછી છે, પણ પ્રભુનો બહુ આભાર માનું છું. અને એટલા માટે તમે હું ગાઉં છું કે જબ સે પ્યારા યીશુ આયા मेरा जीवन बदल गया. जब से मैंने यीशु को है पाया मेरा जीवन बदल गया. અને હું આ ગીત પણ ગાઉં છું. ધ ફ્રેન્ડ્સ આઈ યુઝ ટુ મીટ, આઈ મીટ ધેમ નો મોર. એવા મિત્રો હતા જૂના વખતની અંદર, એમને હું મળતો નથી. હવે મને નવા મિત્રો મળ્યા છે. હાલેલુયા. And the place I used to go, I go there no more. હવે પહેલાં જે જગ્યામાં જતો હતો, સિનેમા, નાટક અને આ બધું, અને જૂના વખતના સિનેમા ગૃહોની અંદર રાતપુર ગોમતીપુરના વિસ્તારની માકણ પકડે. હો કે જોયા તો ખરા, ઘરો નીચે માકણ કર્યા, એવી જગ્યાઓ. પણ પ્રભુએ એમાંથી છુટકારો આપ્યો. ધ પ્લેસ આઈ યુઝ ટુ ગો, આઈ ગો ધેર નો મોર. બોમ્બેની અંદર એક એક્ટરને જોવાને માટે અમે ગયા.
અને મુંબઈની પોલીસે મને પાછળથી દંડો માર્યો. આટલું બધું મારો ક્રેઝ હતો સિનેમા થિયેટરની અંદર. ધ સોંગ્સ આઈ યુઝ ટુ સિંગ, આઈ સિંગ ધેમ નો મોર. પહેલાં જે ગીતો ગાતો હતો ને, બિનાકા ગીતમાલાના જૂના વખતના આપણે નહીં, એ છે આઈએ જે ધાવણું પેલું બચ્ચું લઈને ફરી આપણે નહીં કે એ, અને એમાં પછી બિનાકા ગીતમાલા સવારમાં સિલોન આવે હો કે મિત્ર સાહેબ તમને ખબર હશે. અને એ ધ સોંગ્સ આઈ યુઝ ટુ સિંગ, આઈ સિંગ ધેમ નો મોર. અમે તો મને શું ગમે છે, ગમતા ગીતો ગમે છે. અમે મુક્તિપદની ચોપડીઓ ગમે છે. મને ભજન સંગ્રહના ગીતો ગમે છે. અને બાથરૂમમાં પણ કેટલીક વખતે ગાઉં છું. અને બહારથી પાછો મારે અવાજ બી આવે, જલ્દી કરો, બહાર નીકળો. હું જે કહેવા માગું છું કે ઈશ્વરે એ જીવનમાં કાર્ય કર્યું, પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુએ અમને 3 દીકરાના કૃપાદાન આપ્યા અને 1 દીકરીનું કૃપાદાન. જે સૌથી નાનો દીકરો અમેરિકાની અંદર છે, એણે ફિલિપાઇન્સની છોકરી સાથે લગ્ન કર્યું. અને બીજો જે દીકરો હતો રાજુ, એણે રશિયન છોકરી સાથે લગ્ન કર્યું. આ બધી કથા વાર્તા છે હો. અને ત્રીજો દીકરો, એણે એક CNIના પાડકસાઈ બાંદરિયા ભુરાજી, નામ સાંભળ્યું હોય તો, એમની દીકરી આની સાથે એનું લગ્ન થયું. અને મારી જે દીકરી છે પ્રીતિ, એને પાછું અમે અલાયન્સમાં આપી દીધી હો. એક અલાયન્સ બાકી રહી ગયું ને, અલાયન્સમાં આપી દીધી. અને અમારા જમાઈ સુધીર સિયોની પ્રભુની સેવામાં છે. આ એક અમારો ટૂંકો પરિવાર. સાહેબે મને વાત કરી હતી કે સાહેબ તમારા પરિવાર વિશે જરા કહેજો, તમારા વિશે કહેજો, પછી સંદેશો આપજો. તો આ મારો ટૂંકો પરિવાર છે. પણ વિશ્વની અંદર ઈશ્વરે મને મોટો પરિવાર આપ્યો છે. અને ઈસુનું કુટુંબ છે મોટું. અને એવું કુટુંબ પ્રભુએ CNIમાં, મેથોડિસ્ટની અંદર, અલાયન્સની અંદર અને સાલ્વેશન આર્મીમાં આપ્યું છે. એને માટે તમારો તો સાહેબ જેટલો માનીએ એટલો ઓછો છે. જો તમારે શું, અને વધારે જો હું તમને કહું તો પહેલી વખતે જ્યારે ઉત્તરસંડા હું લગ્ન કરીને ગયો, અને એ દિવસોમાં કંઈ નાતાલનો પ્રસંગ હતો. અને નાતાલના પ્રસંગના લીધે મને પછી મારા જે ફાધર ઇન લો છે વિશ્રામ નાથા, એ પેલા અમલદારને કહે અમને ઉપર બોલાવો, અમને ઉપર બોલાવો. બધા મારી સામે જુઓ, વિશ્રામ નાથાની સામે જુએ, અને કે શું નાટક ચાલે છે આ બધું. પણ અમલદાર સાહેબે પછી મને ઉપર બોલાવ્યો. મને તો બહુ બીક લાગતી હતી હો ખરેખર, પણ હું ગયો. તો કે સાહેબ બેસો બેસો. અને પછી અમને કહ્યું કે આજે નાતાલનો પ્રસંગ છે, અને આપણે કહે છે કે અમે પ્રભુનું વચન સાંભળીએ તે પહેલાં ઘૂંટણો ઉપર થોભીએ, ગમે તેવા કપડાં પહેર્યા હોય, ગમે તે હોય પણ, અને બધા આપણે જે જગ્યામાં છીએ ત્યાં નીચે ઉતરી જઈએ અને આપણે પ્રભુનો આભાર માનીએ અને ઘૂંટણો ઉપર થોભીએ. એટલે બીજા તો ઘૂંટણો ઉપર થોભે મને ખબર નહીં, પણ હું તો નીચે ઉતરી ગયો અને પછી ઘૂંટણો ઉપર થયો. અને મારું જે પાટલું હતું સાસ્કીનનું પાટલું, એટલે એમાં શું છે કે સહેજ જો તમે કરો ને એટલે તરત જ પછી ઘૂંટણ દેખાય, ઉપર જાય, ઇસ્ત્રી દેખાયા જ નહીં. અને પછી સાહેબે તો પછી સંદેશો તો ના આપ્યો, ને પછી ચાલુ જ રહ્યા. અને પછી મેં જોયું કે સાહેબ શું કરે છે, તો એમણે તો પછી સંદેશો શરૂ કરી દીધેલો. અને મેં જોયું તો લોકો તો બધા આરામથી બેઠેલા, હું એકલો જ ઘૂંટણ ઉપર. એટલે મેં કહું કે મારા હવે ધીમારીને બેસી જવું જોઈએ. એટલે બેઠા હું ઉતરતા. અને મેં જેટલો જોવા બેઠો એવા અમલદાર સાહેબે કે આપણે ફરીથી ઘૂંટણ ઉપર પડીએ. અમે જેને પડવું એ પડે, હું નહીં પડું. આ એક તે વખતનો પ્રસંગ છે. અને નાતાલના દિવસે પછી હું બહાર નીકળ્યો ત્યારે બાજુમાં કશનબેન કે કોઈ શું નામ ખબર છે, વિલિયમભાઈના મિસિસ ને બધા, એ મારા સગા થાય. એ મને અને બીજી કેટલીક બહેનો આવ્યા પાછા કે ઉત્તરસંડાથી. અને કારણ કે મારું પાટલું આટલા સુધી આવી ગયેલું. અને એમણે કહ્યું કે સાહેબ આજે શું છે, મટનનો શું ભાવ છે? મુસ્લિમ લોકો ખબર ને લુંગી પહેરે ને ઊંચી, હા પાટલું ને એમનું ઊંચું આવ્યું. એ કે જે મટનનો શું ભાવ છે? મેં કહું શું, શાનો મટનનો શું ભાવ છે? કે
હું જે કહેવા માગું છું તો એ લોકો કે આમ તો હું મુસલમાન છું એમ જ પણ આ સાહેબો મારા મુક્તિ ફોજના અનુભવો છે. બીજા તો ઘણા બધા અનુભવો છે, આમની સાથેના વધારે અનુભવો છે. પણ આ બધાને માટે પ્રભુનો હું ખાસ આભાર માનું. 10 મિનિટ મેં લીધી મારા પોતાને માટે, તો ઈશ્વરના માટે મારે કેટલો સમય આપવો જોઈએ. પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ અત્યારના સમયને માટે. અમે તમારા ચરણોની પાસે અત્યારે આવ્યા છીએ ને મરિયમે જે સારો ભાગ પસંદ કર્યો એવો ભાગ પસંદ કરવાને માટે નિવૃત્ત અમલદારો તરીકે અમને જે કૃપા આપી માટે આભાર માનીએ છીએ. અને અત્યારે અમે તમારા વચન તરફ જવા માંગીએ છીએ ત્યારે અમે તમારો આભાર, અમે અમારી દ્રષ્ટિ તમારા તરફ લંબાવીએ છીએ. તમારા સેવકનું મુખ બનો, રાજ્યાસન ઉપરની વાણી તમે મોકલી આપો. વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળોને માન્ય કરો. આમેન. એક કે બે જ કલમો હું તમારી આગળ વાંચીશ ને પછી હું નથી બોલવાનું. એક કે બે કલમ જ હું વાંચીશ અને પછી કોણ બોલવાના છે ખબર છે? જનરલ વિલિયમ બુથ. જનરલ વિલિયમ બુથ બોલવાના છે મારા મારફતે. ગીતશાસ્ત્ર તેનો 103 અધ્યાય. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તો ભૂલી ન જા. નંબર 1, ઈશ્વર કયા આશીર્વાદો આપ્યા છે? ત્રીજી કલમ, એ તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. ચોથી કલમ, એ તારો જીવ નાશથી બચાવે છે અને તેને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. પાંચમી કલમ, આનંદ ડિવિઝનની અંદર જે નિવૃત્ત અમલદારો છે તેમને માટે, અને આ પણ નિવૃત્ત છે વક્તા, એમને માટે આ કલમ છે. કઈ કલમ છે? કોઈ વાંચશો? પાંચમી કલમ. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને મુક્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે. આજે બપોરે મને લાગે છે કોઈ ઉત્તમ આઈટમ જ હશે કદાચ. હા, કોઈ બિરયાની છે. ઓકે, એ આપણને બહુ ગમે છે. અને પછી શું કહે છે? તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે. એની સાથે સાહેબ ખરું છે એ ખરું કે મીઠાઈ બીઠાઈ ખરી? ઓ વેરી ગુડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ એની સાથે પાંચમી કલમની અંદર એ પ્રમાણે પણ કહે છે તારા મોઢાને તૃપ્ત કરે, જેથી શું થાય? ગરુડની પેઠે તારી જુવાની તાજી થાય છે. સાહેબ, આજે આપણે જુવાની તાજી કરવા માટે આવ્યા છીએ. હો કે અત્યારે આપણે વૃદ્ધ માણસો તરીકે એનાથી આપણે જુવાની તાજી કરવા માટે આવ્યા છે. ગરુડની માફક આપણી જુવાની તાજી થાય એને માટે પ્રભુ આપણને લઈ આવ્યા છે. પ્રભુનો બહુ જ એના માટે આભાર માનું છું. મેં તમને કહ્યું કે આનંદ ડિવિઝનના નિવૃત્ત અમલદારોને માટે કે જેમણે વર્ષો સુધી મુક્તિફોજ મારફતે પ્રભુની સેવા કરી, એમની આગળ મારા જેવો એક પામર માણસ જઈને બોલે એ કેવું લાગે? આટલા મોટા ઓફિસર. અને એટલા માટે મેં પ્રભુને પ્રાર્થના કરી. મારી પાસે નિવૃત્ત લોકોને માટેના સંદેશાઓ ઘણા છે. અને પુસ્તક આખું લખ્યું છે અને બીજું લખી રહ્યો છું નિવૃત્ત લોકોને માટે જ. પણ મને પ્રભુએ જાણે કે બતાવ્યું કે વિલિયમ બુથ એમણે શું કહ્યું. અને વિલિયમ બુથ, જનરલ વિલિયમ બુથ એ અમલદારોને, નિવૃત્ત અમલદારોને શું કહેવા માગે છે એના વિશે જણાવ. ઘણા બધા ભૂલી જાય છે. ખાધું પીધું ને વેરાઈ ગયા.
એવું છે. અને એટલા માટે પ્રભુના સેવક જનરલ વિલિયમ બુથને હું તમારી આગળ રજૂ કરું છું. એમણે જે લખાણો લખ્યા, એમણે જે સાહિત્ય આપ્યું, એમણે એમના જર્નલની અંદર જે કંઈ લખ્યું, એમણે જે કંઈ કામ કર્યું, એમણે જે કંઈ બૌદ્ધ ભાષણો આપ્યા, એમાંના નિચોડ તરીકે મેં લઈ લીધું છે કે અને જે ક્રીમ કહેવાય એ હું તમારી આગળ રજૂ કરવાની ઈચ્છા રાખું છું. અને તેથી કરીને સાહેબે કહ્યું તે પ્રમાણે હું સંદેશો નથી આપતો, પણ આજનો સંદેશો તે જનરલ વિલિયમ બુથનો સંદેશો છે. અને એ આપણને નિવૃત્ત જે અમલદારો છે, નિવૃત્ત લોકો છે, પ્રભુના સેવકો છે, સેવિકાઓ પણ અહીંયા આગળ બેઠા છે, એમને 5 પ્રકારની સલાહ આપે છે. 5 kind of advices and instruction from our founder General William Booth. અને એમણે જે વાત કરી છે એને આપણે યાદ રાખવાની છે. અને આ પ્રભુના સેવકે જાણે કે એક ગીતની અંદર કોઈક ગાય છે કે તુમ યાદ કરો સબ ભક્તો એ સુને ક્યાં ક્યાં કિયા. હે અમલદારો, પ્રભુના સેવકો, પ્રભુની સેવિકાઓ, તમે યાદ કરો કે ઈશ્વરે તમારે માટે શું શું કર્યું છે. અને આ પ્રભુના સેવક જનરલ વિલિયમ બુથ 5 સલાહ આપણને આપે છે. અને આ 5 જે સલાહ છે એમાં કેટલાક લોકો અંગ્રેજીના સારા જાણકાર છે, એ પણ સારું, ગુજરાતી તો બધાને આવડે છે, પણ આ જનરલ વિલિયમ બુથ ના સ્ટેટમેન્ટ એ કહે છે કે ભાઈ, સોલ્જર્સ ઓફ ધ અર્થલી આર્મીઝ મે રિટાયર. આ દુનિયાની અંદર જે સોલ્જરો છે ને એ રિટાયર થાય છે. દુનિયાની અંદર જે આપણે બોર્ડર ઉપર કામ કરતા હોય કે ગમે ત્યાં જે આર્મી છે એને 40 વર્ષે રિટાયરમેન્ટ આવે છે. પછી એ ગવર્મેન્ટ કે પછી સેમી ગવર્મેન્ટને સરકાર એમને નિમે છે ને એવા કેટલાક સરકારી એવા કેટલાક આર્મીના લોકો છે તે મારા અંડરમાં હતા ભૂતકાળની અંદર LICમાં, કે જે લોકો આર્મીમાંથી આવેલા અને નિવૃત્ત થયા અને પછી અમારી પાસે આવ્યા અને એ લોકો ત્યાં આગળ LICમાં મારી સાથે કામ કરવા લાગે. મારા અંડરની અંદર હતા. વરાણાના શિવાભાઈ કરીને હતા, બીજા એક મનોજભાઈ કરીને, તેમાં ઘણા બધા અમલદારો. પણ આ પ્રભુના સેવક જનરલ વિલિયમ બુથ એ પ્રમાણે કહે છે કે ભાઈ, સોલ્જર્સ ઓફ અર્થલી આર્મીઝ મે રિટાયર, ધ સોલ્જર્સ ઓફ ધ સાલ્વેશન આર્મી નેવર રિટાયર્ડ. હાલેલુયા. મુક્તિ ફોજના અમલદારો કદી રિટાયર થતા નથી. આર યુ હેપી? મુક્તિ ફોજના અમલદારો સાહેબ નહીં, કદી રિટાયર થતા નથી. નો રિટાયરમેન્ટ. અને તો પછી શું બન્યું? તો પછી શું છે કે વી સિમ્પલી ચેન્જ અવર બેટલફિલ્ડ. હમણાં સાહેબની સાથે વાત કરો, જેમના ઘેર હું ચા પાણી કરીને આવ્યો અને જે જવાબદાર છે એમને કહ્યું કે સાહેબ તમે શું કામ કરો છો? તો કે સાહેબ સાલ્વેશન આર્મીની અંદર અહીં આગળ આવી ડિવિઝનની અંદર મારું કામ ફિલ્ડ ટ્રેનિંગ ઓફિસર તરીકેનું છે. થોડુંક યાદ રહેશે. તમે સાહેબ તમે કોણ છે? મને લાગે છે અંદર છે. હા, મારું કામ ફિલ્ડ ટ્રેનિંગ ઓફિસર તરીકે. અને તમે જે પાછલા વર્ષોમાં જે સેવા કાર્યો કર્યા ને, ઓડમાં સાહેબની સાથે ગયેલો અને આમની સાથે કાનાવાડા સુધી ફર્યો. મેં કાનાવાડા સુધી તમને કેમ ના મૂકી દીધા છે? પણ કાનાવાડામાં એમની સાથે ગયો અને બાજુમાં છે સોખડા કશું, ત્યાં આગળ એમની મુલાકાત લીધી અને બીજા ઘણા બધા અમલદારો સાહેબની સાથે પણ મુલાકાતો તો થઈ છે. પણ
ફિલ્ડ વર્કર તરીકે તમે કામ કર્યું અને અજાયબ જેવું કાર્ય, સેવા કાર્ય તમે કર્યું. પણ અમે શું થયું? ફિલ્ડ જતું રહ્યું. અમે ફિલ્ડ દેટ ઇઝ ઓવર. પણ હવે પ્રભુએ એક બીજું પણ ફિલ્ડ આપ્યું છે, અને તે તો પ્રેયર વોરિયર, પ્રાર્થનાના સૈનિકો તરીકે હજુ પણ ચાલુ છે. અને એ પ્રભુના સેવક જનરલ વિલિયમ બૂથે પ્રમાણે કરે છે. એક અમલદાર હતા, નવા અમલદાર, અને 6 મહિના સુધી એમણે કામ કર્યો અને કશું પરિણામ ના આવ્યું. અને વિલિયમ બૂથની પાસે એ ગયા અને એમણે જ કહ્યું કે નો સોલ્સ ઇઝ કમિંગ. કોઈ એક આત્મા તે આવી શકતો નથી. એક પણ આત્મા જીતાયો નથી. 6 મહિના તો થઈ ગયા અને વિલિયમ બૂથે ફક્ત 2 જ શબ્દો મોકલી આપ્યા સામે, અને એમણે કહ્યું કે ટ્રાય ટીયર્સ, આંસુઓ વહાવ. 2 જ શબ્દો સાહેબ. અને પછી પેલા અમલદાર ગયા અને આંસુઓ વહાવ્યા, અને પરિણામે શું થયું કે સાલ્વેશન આર્મી ત્યાં ઊભી થઈ. હાલેલુયા! આ છે પ્રભુ. અને આ સમયગાળાની અંદર આપણે બહાર તો કદાચ ઓછું જઈ શકીએ છીએ, કારણ કે ઘૂંટણો દુખે છે અને કમર પણ તકલીફમાંથી અનુભવે છે. મગજની થોડી તકલીફો પણ ક્યારેક ઊભા થાય છે. ભૂલાકણા તો બહુ છીએ પાછા, કે આવું બધું ઘણું બધું છે, ઘણાની ફરિયાદ છે. અને તેથી કરીને એક બાબત આપણે યાદ રાખવાની છે કે મુક્તિ ફોજના અમલદારો પ્રભુની સેવામાંથી ક્યારેય નિવૃત્ત થતા નથી. પૃથ્વી પરના આર્મી સૈનિકો નિવૃત્ત થાય છે, પણ સાલ્વેશન આર્મીના સૈનિકો ક્યારેય નિવૃત્ત થતા નથી. આપણે માત્ર યુદ્ધનો પ્રકાર બદલ્યો છે. કે આપણે યુદ્ધનો પ્રકાર બદલ્યો છે. ફિલ્ડ નથી, પહેલાં બેટલ ફિલ્ડમાં હતા ત્યાં નથી. અત્યારે તો નિવૃત્તિના સમયમાં પ્રભુએ આપણને પ્રાર્થનાની એક મિનિસ્ટ્રી સોંપી છે, અને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને બીજી જે બાબત જનરલ વિલિયમ બૂથ નિવૃત્ત અમલદારોને અને મને અને પ્રભુના સેવકોને જણાવે છે તે એ કે ગ્રેટ વિક્ટરીઝ આર વન નોટ ઓન ધ ફિલ્ડ. ફિલ્ડની અંદર જે વિજય તો થયો, પણ તે પૂરતું નથી કે છે, બટ ઓન ધ નીઝ. નીઝ એટલે શું? ઘૂંટણ. ખરી જે વિજય છે તે તો સાહેબો ઘૂંટણો ઉપર છે. અને એ પ્રભુના સેવક વિલિયમ બૂથ નિવૃત્ત અમલદારોને જણાવે છે. અને એ કહે છે કે નીલ ડાઉન એન્ડ હેવન વિલ સ્ટીલ મૂવ એટ યોર કમાન્ડ. જો તમે ઘૂંટણો ઉપર થોપશો અમલદાર સાહેબો અને બહેનો, તો સ્વર્ગની અંદર પણ કોલાહલ મચી જશે. અને અત્યારના સંજોગોની અંદર ઈશ્વર એ પ્રમાણે કરવાને માટે તૈયાર છે. થોડાક વર્ષો પહેલાં હું અહીંયા આગળ વિદ્યાનગર આવ્યો, અને વિદ્યાનગર આવ્યો ને ડૉક્ટર કુરિયન, આણંદના નહીં, અમૂલ ડેરીવાળા નહીં, પણ ઓલ ઇન્ડિયા પ્રેયર ફેલોશિપના ડૉક્ટર કુરિયન એ IAS ઓફિસર હતા, અને એમણે રાજીનામું આપીને મિનિસ્ટ્રીમાં આવ્યા. અને જે આજે વિદ્યાનગર યુનિવર્સિટીના જે કોલેજના વિદ્યાર્થીઓ, એમની એક મિટિંગ હતી, બહુ મોટી મિટિંગ હતી, અને એમાં હું ત્યાં ગયો. જે વક્તા ડૉક્ટર કુરિયન, એમનું ભાષાંતરને સુરેન્દ્ર પરમાર નામની વ્યક્તિને સોંપવામાં આવેલું, પણ એ ક્યાં બીજા કારણોસર સાહેબ આવી શક્યા નહોતા, કે અમે શું કરવું. એટલે કોઈકને મારું નામ આપ્યું કે ડૉક્ટર કુરિયનનું ભાષાંતર તમારે કરવાનું છે. હું તો એવો પેલા બકરાની માફક ધ્રુજવા લાગ્યો, અલા હોતું હશે, આ સૂનું સોય થઈ જશે. એટલે પછી પણ બંને ગમે તેમ કરીને ખેંચી ગયા પુલપીટ ઉપર ત્યાં આગળ વિદ્યાનગરમાં. અને પછી મેં ડૉક્ટર કુરિયનને ધીમા રહીને કહ્યું કે ડૉક્ટર કુરિયન સાહેબ, એકચ્યુઅલી સુરેન્દ્ર પરમાર વોઝ ટુ કમ એઝ અ ઇન્ટરપ્રિટર, but due to one or another reason he is not able to come. સુરેન્દ્ર પરમાર આવવાના હતા પણ આવી શકતા નથી, એટલા માટે મને અહીંયા આગળ અહીંયા આગળ ભાષાંતર તરીકે મને મૂક્યો છે. એટલે મેં ડૉક્ટર કુરિયનને ધીમા રહીને કહ્યું કે ડૉક્ટર કુરિયન, પ્લીઝ સ્પીક સ્લોલી સો દેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ.
એન્ડ આઈ કેન ઇન્ટરપ્રિટ ફોર અધર્સ. ધીમે ધીમે બોલજો સાહેબ ડૉક્ટર કુરિયનને. ડૉક્ટર કુરિયન તો મારફાડ અંગ્રેજી હો. એટલે પહેલી જ વખતે 15 વાક્ય બોલી ગયા, પહેલા ધડાકાની અંદર 15 વાક્ય બોલી ગયા. પણ એ પહેલાં મને એમણે કહ્યું કે તમે ભાષાંતરના માટે ઊભા થાવ એ પહેલાં કહે છે કે નીલ ડાઉન, અહીંયા આગળ થોભો, અહીંયા આગળ ઘૂંટડે પડો, ઉપરની બાજુ નીચે, અહીંયા પુલપીટ ઉપર, કે જેથી કરીને તમે ભાષાંતર બજાવી શકો. નીલ ડાઉન ડૉક્ટર કુરિયન કહે છે. અને પ્રભુના સેવક જનરલ વિલિયમ બુથ પણ એ જ બાબત જણાવે છે કે નીલ ડાઉન, નીચેની બાજુએ તમે થોભો. અને એટલા માટે આ પ્રાર્થનાની એક નવી પોસ્ટ પ્રભુએ આપણા માટે ઊભી કરી છે. મહાન વિજયો યુદ્ધના મેદાનમાં નહીં પણ ઘૂંટણો પર મળે છે. અને જ્યારે આપણે આગળ ચાલી શકતા નથી ત્યારે ઘૂંટણો ઉપર બેસવાનું થાય છે, નહીં કે ચલાતું નથી એટલે પછી શું થાય, એ ઘૂંટણો ઉપર ચાલવાનું થાય ને. હે, અને એ પરિસ્થિતિની અંદર ઈશ્વર તમને અને મને વાપરવા માંગે છે. અને જે ત્રીજી બાબત હું તમને કહેવા માગું છું જનરલ વિલિયમ બુથ દ્વારા, અને તે એ કીપ ધ ફાયર ઓફ ફેઇથ બર્નિંગ. કીપ ધ ફાયર ઓફ ફેઇથ બર્નિંગ. સાહેબો જબરદસ્ત હો. પ્રભુના સેવકના જીવનને માટે પ્રભુને જેટલી સેલ્યુટ આપીએ ને એટલી ઓછી છે. તમે લગાવો ને પ્રભુના સેવકને યાદ કરીને, વિલિયમ બુથને યાદ કરીને જરાક સેલ્યુટ તો મારો. હા, થેન્ક યુ જી. હા, કીપ ધ ફાયર ઓફ ફેઇથ બર્નિંગ. તમારો જે વિશ્વાસ છે અગ્નિનો, ફાયર ઓફ ફેઇથ, એને સળગતો રાખો. અને સળગતો રાખો. પરમ દિવસે અમે નરેન્દ્રભાઈ છે ને પાછળની બાજુ, એમના દીકરાનું જે લગ્ન થયું, 1 વર્ષ પૂરું થયું, અને એ અમને કોઈક હોટલમાં લઈ ગયા, રેસ્ટોરન્ટમાં. નરેન્દ્રભાઈનું નામ શું એ હોટલનું, રેસ્ટોરન્ટનું? હા, પછી આગળ? હા, ડિનાર ફાયર, નહીં ને? ભૂલી ગયા. પણ એ હોટલનું નામ સાહેબ આવું, એટલે ધીમું ધીમું કે છે સળગે છે, ધીમું ધીમું સળગે છે. અને ગામડાની અંદર જ્યારે આપણે અંડલી મૂકતા હતા ને પહેલાં આપણા બાપ દાદાઓ, તો ધીમી ધીમે સળગતી. એટલે ભાઈ નાખો ને અંદર, થોડું જવા દો ને, સળગે તો પતી જાય. હે, ખાધા ભેગા થઈએ. પણ કહે છે કે સળગે ધીમે ધીમે ધીમે. વિલિયમ બુથ કહે છે કે એવું નહીં, ધીમે ધીમે નથી સળગાવવાનું કે છે, પણ કીપ ધ ફાયર ઓફ ફેઇથ બર્નિંગ. આજે વિશ્વાસનો જે અગ્નિ છે એને સળગવા દો, સળગવા દો. અને એટલા માટે પ્રભુના સેવકે જે 2 શબ્દો સાલ્વેશન આર્મીને આપ્યા તે કયા? બ્લડ એન્ડ ફાયર. પ્રભુનો આભાર એને માટે માંગ્યો છે. અને પ્રભુનો સેવકે કહે છે faith is a flame lit by God himself. આજે વિશ્વાસનો જે અગ્નિ છે એ તો ઈશ્વરે સળગાયો છે. હા, ક્યારે સળગાયો? કોઈ કહેશે 50મા દિવસે સળગાયો સાહેબ, ઉપરથી અગ્નિની માફક એ જીભો આવી અને શિષ્યોની પાસેને જે લોકો ત્યાં હિયરર હતા, સાંભળનારા, એમની ઉપર આવી. અન્ય ભાષાની અંદર એ લોકો બોલવા લાગ્યા અને પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા. ફિલિંગ ઓફ ધ હોલી સ્પિરિટ, બેપ્ટિઝમ ઓફ ધ હોલી સ્પિરિટ. અને વિલિયમ બુથના જીવનમાં એ જ બનાવ બન્યા. અને એમના સમયગાળાના જે અમલદારો, એમના જીવનમાં જે અગ્નિ સળગ્યો ને એ સળગતો સળગતો ભારત આવ્યો. અને ભારતમાં બોમ્બે ઉપર કયું છે, બોમ્બેમાં ગેટવે ઓફ ઇન્ડિયા આગળ આવીને ઊભો રહ્યો. અને ભારતના અને ખાસ કરીને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તે વખતની એ કહે છે કે ભાઈ અમદાવાદ આવે છે પરદેશથી, કોણ આવે છે? કે ફોજવાળા આવે છે.
અહીં અમને ખબર નથી કે કઈ ફોજ છે. અને એટલા માટે ત્યાં બોમ્બેમાં ત્યાં આગળ બધા લશ્કરો આવી ગયા. શું છે ભાઈ, બહારથી ફોજ આવે છે, આર્મી આવે છે, અને કંઈક તકલીફ ઊભી થશે. પછી આવ્યા હતા તો એ વખતે તો આપણે લાલ લાલ નહીં એ રીતે એ હતા. પણ એ ફોજ અને એ ફોજ પછી ચાલે. અને એટલા માટે આપણી પુસ્તિકાની અંદર શું એક ગીત પણ છે, મુક્તિ ફૌજ તેનો રથ અમે દોડાવીશું, એને અટકાવીશું નહીં. હાલેલુયા. અને પ્રભુના સેવક વિલિયમ બુથ એ કહે છે કે ગીવ ધ ફાયર ઓફ ફેથ બર્નિંગ, વિશ્વાસની જ્યોત. અને આ ગીત મને બહુ આવડે છે, સારું ગમે છે. શું કહે છે? ફેથ, માઇટી ફેથ that promises and looks to God alone and loves its impossibilities and cries it shall be done, and cries it shall be done, loves at impossibility. આજે કઈ વિશ્વાસ છે એ તો મહાન છે, અને એ અશક્યતાઓને હસી કાઢે છે. મેજર સાહેબ ચિંતા ના કરશો, હું થોડું પતાવી દઈશ. હા, અને ચોથી જે બાબત છે તે વિલિયમ બુથ સાહેબ જણાવે છે, લેટ યોર લાઈફ કન્ટિન્યુ ટુ પ્રિપેર વેન યોર લિપ્સ ગ્રો સાયલન્ટ. નિકોલસ સાહેબ જબરદસ્ત નહીં? લેટ યોર લાઈફ continue to preach when your lips grow silent. તમારી જે બોબડી છે ને એ બંધ થઈ જાય ત્યારે પણ ઉપદેશ આપવાનું ચાલુ રાખજો. બંધ થઈ જાય અને કબર સુધી જાય ત્યારે પણ તમે બોલવાનું ચાલુ રાખજો. યુ મે નોટ સ્ટેન્ડ ઓન ધ પ્લેટફોર્મ. અત્યારે તમારા માટે અહીંયા આગળ જવાય એવું તો ઓછું છે નહીં, કે અહીં તો જે ચાલુ અમલદાર હોય એ જ જઈ શકે ને, અને એમની રેશરમ હોય તો આપણે જઈ શકીએ નહીં. બહુ ના જવાય ત્યાં આગળ. આપણે હતા ત્યાં આગળ એ પ્લેટફોર્મ ઉપર નથી જઈ શકતા, પણ એ નીચેની બાજુએ આપણે પ્રાર્થના તો કરી શકીએ ને એમના માટે, અને સાલ્વેશન આર્મીને માટે. અને પ્રભુએ એ કામ આપણને સોંપ્યું છે. યોર લાઈફ ઇઝ સ્ટીલ અ પુલપીટ. હું નથી કહેતો, હા, વિલિયમ બુથ સાહેબ કહે છે, યોર લાઈફ ઇઝ પુલપીટ, કે જ્યાંથી સંદેશો જાય છે. અન્ય ધર્મી લોકો માથી, માર્ક, લુક અને યોહાન એ 4 સુવાર્તા અમે નથી વાંચતા સાહેબો, અમારે ના જોઈએ. પણ જે 5મી સુવાર્તા આનંદના રસ્તા ઉપર ફરે છે નહીં, કે આ હોય કે ના હોય, બરોબર છે, પણ એ સુવાર્તાને લોકો વાંચવા માગે છે, અનુભવવા માગે છે, અને જીવનો જોવામાં માગે છે. થોડીક જ બાબત નહીં, 24 વર્ષની છોકરી જેમીમાં દુનિયામાં તરખાટ મચાવી દીધી. હાલેલુયા. લોકોના બંધ થઈ ગયા છે સાહેબો. હા, અને એણે કહ્યું કે મારા ઈશ્વર મને એ પ્રમાણે કહે છે કે હતાશ થઈશ નહીં, નિરાશ થઈશ નહીં, આગળ વધ. અને એ જેમીમાં ના જીવનને માટે આભાર. અને પ્રભુ આવતા દિવસોમાં આપણી સાલ્વેશન આર્મીની અંદર એવી જમીમાં ઊભી કરે, એવા પ્રભુના સેવકો ઊભા કરે, એને માટે આપણે તૈયાર થવાની જરૂર છે. જ્યારે તમારા હોઠો મૌન થાય અને બોબડી બંધ થાય ત્યારે પણ તમારું જીવન ઉપદેશ આપે. અમે તો પુલપીટ પર ઊભા રહેવાતું નથી ને તમારું જીવન હજી એક મંચ છે. અહીંયા આગળ કોઈ ડીએલ મોડી સાહેબ જેવા ખરા અમલદાર હતા? ડીએલ કોઈ અહીંયા છે? જૂના વખતના જે લોકો ડીએલ, હા, કોઈ ડીએલ
એમનું આગળનું નામ ડીએલ, હે હે ડીએલ પરમાર. ડી એટલે દયાભાઈ પરમાર, ડીએલ પણ એ નડિયાદની અંદર હતા ત્યારે એ મારા મિત્ર બની ગયા હતા. અને જ્યારે જ્યારે મને મળે ત્યારે હું એમને કહું કે ડીએલ મૂડી સાહેબ, ડીએલ મૂડી સાહેબ. અને આ જે ડીએલ મૂડી હતો અહીંના આપણા સાલ્વેશન આર્મીના, પણ પ્રભુના સેવક ડીએલ મૂડી કે જે પ્રભુના મહાન સેવક હતા, એમણે એક વખતે જાહેર ખબર આપી કે ડીએલ મૂડી મળતા નથી, એટલે જ્યારે મારું મરણ થાય ત્યારે તમારે એવું માની લેવાનું નહીં કે ડીએલ મૂડી મરી ગયા. ડીએલ મૂડી તો ત્યાં કબરમાં બેઠા બેઠા પણ સંદેશો આપે છે, ડીએલ મૂડી નેવર ડાઈઝ. અને મુક્તિ ફોજના અમલદારો ક્યારેય મળતા નથી. હાલેલુયા. એમાં સિયાનાઈ વાળો પણ આવી જાય. હો, બધા જ પ્રભુના સેવક અને સંતો કદી મળતા નથી. આ જીવન પૂરું થશે ત્યાર પછી પણ લોકો તમને યાદ કરશે. અને આવતી પેઢી કે જેમને તમે તૈયાર કરી છે, એમના મારફતે પ્રભુ સાલ્વેશન આર્મીનું અને આત્માઓ જીતવાનું કાર્ય તે ચાલુ રાખશે. એક છેલ્લી બાબત કહીને હું બંધ કરવા માગું છું, ને તે હું જ્યારે લગભગ 15 વર્ષ સુધી બાઇબલના ભાષાંતરના કાર્યમાં રોકાયેલો છું. અને એમાં એક વખતે ભાષાંતર ટીમની મિટિંગ હતી ને પ્રભુની સેવિકા ઓગસ્ટા પોલ, ગયા વર્ષે પ્રભુમાં ઊંઘી ગયા બેંગ્લોરમાં, ઓગસ્ટા પોલ MS યુનિવર્સિટીના પ્રોફેસર અને વાસદ સેમિનરીના પણ પ્રોફેસર, એમણે એક સંદેશો આપ્યો. એમાં મને ટચ થઈ ગયેલી જે વાતે કે પ્રભુનો એક સેવક, એણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. એ ડૉક્ટર હતો અને બીજા દિવસે એનું લગ્ન હતું અથવા એન્ગેજમેન્ટ હતું. અને એ વખતે એનો જે સમય ત્યાં આગળ હતો, એ વખતે એક સિરિયસ કેસ આવ્યો. અને આ જે ડૉક્ટર કેન્ટાટા, એને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે લગ્નને માટેનો તમારા એન્ગેજમેન્ટના સંદર્ભમાં તમારી પાસે હવે અડધો કલાક બાકી છે, જવાનું છે. અને ડૉક્ટર કેન્ટાટાએ કહ્યું કે અહીં આગળ આ એક દર્દી મૃત્યુ પામતો હોય અને હું જઈને લગ્ન કરવા જવું એ શક્ય નથી. ડૉક્ટર કેન્ટેટા ત્યાંના ત્યાં રહ્યા અને ડૉક્ટર કેન્ટેટા લગ્નને માટે ગયા નહીં. પેલું જે દર્દી હતો તે એનું જે ઓપરેશન કરવામાં આવ્યું સફળ થયું અને દર્દી બચી ગયો. અને પેલી જે બાઈ હતી એણે કહ્યું કે જો લગ્નને માટે તમારી પાસે સમય નથી તો ભવિષ્યના કૌટુંબિક જીવનને માટે તમારી પાસે કંઈથી સમય હશે. અને એમણે કહ્યું કે હું તમારી સાથે લગ્ન નહીં કરું. ડૉક્ટર કેન્ટેનાએ લગ્ન કર્યું નહીં અને વૈદ્યકીય સેવામાં તેઓ રહ્યા. અને જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે શહેરના અને ગામના બધા જ લોકોએ આંસુઓ સાર્યા અને એમના માટેની દફનવિધિ બહુ મોટા પાયા ઉપર કરવામાં આવી. અને એની સાથે સાથે એમની કબર ચણવામાં આવી. અને કબરની ઉપર ડૉક્ટર કેન્ટેટાએ પોતાના ઘર ઉપર એ બોર્ડ મારેલું. તે શું કે ડૉક્ટર કેન્ટેટા, નીચેની બાજુએ ઓફિસ અપસ્ટેર, એમની ઓફિસ ઉપર હતી. ડૉક્ટર કેન્ટેટા ઓફિસ અપસ્ટેર. આપણી ઓફિસ કઈ છે સાહેબ? ઉપરની બાજુએ છે. અને અહીં કોણ છે? અમલદારો છે. આ જીવનને માટે પ્રભુનો બહુ આભાર, તમારા જીવનને માટે. અને આ સમય મને આપવામાં આવ્યો તેને માટે પણ પ્રભુનો હું આભાર માનું છું. વચનને માટે જે સેવા
સાહેબે સોંપી, અને માટે સાહેબનો પણ ખાસ રીતે હું આભાર માનું છું. અને આશા રાખું છું કે જે વચન તમારી પાસે વિલિયમ બૂથના મારફતે આવ્યું, મને તો સાધન તરીકે વાપર્યો, પણ એ પ્રભુના સેવક મારફતે જે વચન આવ્યું તેને માટે પણ પ્રભુનો આભાર માનું છું. ને આ સમય પ્રભુના જે સેવકો છે એમને સોંપું છું. ને પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયને માટે આભાર માનીએ છીએ. જે વચન આપવામાં આવ્યું છે તે વચન અમારા અમલદાર સાહેબોની સાથે વાત કરે, અમારા બહેનોની સાથે વાત કરે, એ માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં સોંપાય છે, અને વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમેન, આમેન.